જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ગાજરનો હલવો બનાવીશું માવા સાથે. તો મેં અહીંયા 1 કિલો ગાજર લીધા છે. તો એને સારી રીતે ધોઈ લીધા છે. હવે એને આપણે સાફ કરીશું. બંને સાઈડ આપણે કટ કરી લઈશું એને, જેનો એક્સ્ટ્રા ભાગ નીકળી જાય, જે ખાવામાં ખૂબ ખરાબ ટેસ્ટ હોય છે એનો. અને સારી રીતે આપણે આના છિલકા ઉતારી લઈશું. ગાજરની ચોઈસ હંમેશા એકદમ લાલ અને સારા હોય એવા લેવાના અને કડક લેવાના, ઢીલા ગાજર નહીં લેવાના, જેથી કરીને હલવો એકદમ મસ્ત બને. તો બધા ગાજરને આપણે સાફ કરી લીધા છે. હવે આપણે આને ગ્રેટ કરીશું. ગ્રેટ તમે નાના મોટા ગ્રેટર વડે કરી શકો છો. ઝીણું ગ્રેટર હોય, આ રીતનું મોટું હોય, કોઈ પણ ચાલે. આપણે એકદમ સરસ ગ્રેટ કરી લેવાના. ગ્રેટ એ રીતે કરવાના કે વચ્ચેનો પીળો જે ભાગ હોય છે એ નથી લેવાનો. એનો ટેસ્ટ આ રીતે લાલ લાલ ભાગ હોય ઉપરનો એ રીતે લેવાનો, જેથી કરીને હલવો બનીને સારો બને આપણો. તો જુઓ, અમે બધા જ ગાજરને સારી રીતે ગ્રેટ કરી લીધા છે. તો હવે પેન ગેસ ઉપર મૂકીશું અને થોડુંક આપણે અહીંયા ઘી એડ કરીશું. આપણે દૂધમાં નથી બનાવતા એટલે આપણે એને થોડા આપણે ઘીમાં શેકવા પડશે ગાજરને. અહીંયા આપણે માવા સાથે બનાવવાના છે, તો ઘીમાં ગાજરને શેકી લેવાનું છે. મેં અત્યારે અહીંયા આટલું ઘી એડ કર્યું છે. જરૂર પડશે તો બીજું આપણે 1-2 ચમચી એડ કરીશું. તો આપણે બધા ગાજર એડ કરી લીધા છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું, જેથી કરીને ઘી અને ગાજર એ મિક્સ થઈ જાય અને સારી રીતે શેકાય. તો થોડુંક ઘી અહીંયા મારે 1-8 ચમચી જેવું નાખવાની જરૂર પડી છે, તો હું એડ કરું છું. જો તમે પહેલા જ વધારે એડ કર્યું હોય તો નહીં એડ કરવાનું. તો આપણું ગાજર શેકાય છે ત્યાં સુધી આપણે માવાને પણ સરસ શેકી લઈએ. તો હું અહીંયા આપણે છીણ 1 કિલો ગાજર લીધા હતા આપણે, તો છીણ્યા પછી આપણે એક્સ્ટ્રા બીજું નીકળી ગયું હતું ગાજરનું વધારાનું કચરું. તો આપણે 550 ગ્રામ ગાજરનું છીણ બન્યું હતું. તો આપણે અહીંયા 300 ગ્રામ માવો લેશું. તમારે 200 ગ્રામ લેવો હોય તો પણ ચાલશે. તો મેં અહીંયા 300 ગ્રામ માવો લીધો છે દૂધનો, અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે થોડીક 1 કપ અહીંયા ખાંડ લીધી છે. જો મીડિયમ ગળ્યું ખાતા હોય તો 1 કપ જ લેજો, ને જો વધારે ગળ્યું ખાતા હોય તો તમે 1/2 કપ પણ લઈ શકો છો. પણ 1 કપ પરફેક્ટ છે. બહુ ગળ્યું પણ નથી થતું અને સાવ મોળું પણ નથી થતું. આ પરફેક્ટ માપ છે. અને બધી જ ખાંડ તમે જોઈ શકો છો, ખાંડનું પાણી રિલીઝ થયું છે આપણા માવામાં. તો હવે આપણે એડ કરી દઈશું અંદર આપણે જે શેકાઈ ગયેલું હતું ગાજર, એનો બધો મસાલો આમાં આપણે એડ કરી દઈશું. તો આ રીતે આપણે ગાજરનો હલવો બનાવીએ ને તો પરફેક્ટ એકદમ રસોયા સ્ટાઇલ આપણને ટેસ્ટ આવે છે, સ્ટેપ બાય સ્ટેપ. હવે થોડીક મેં અહીંયા ઇલાયચીનો પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેવું, અને થોડાક સૂકી દ્રાક્ષ. ડ્રાય ફ્રૂટ હું પછી એડ કરીશ. તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. તો એકદમ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી, ઘરે બનાવેલો છે એટલે તો હેલ્ધી. તમે જોઈ શકો છો, શિયાળો હોય ને ગાજરનો હલવો ના બને એવું તો ચાલે જ નહીં. તો એકવાર અવશ્ય બનાવજો. અને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. તો તમે અહીંયા જોઈ શકો છો ગાજરનો હલવો એકદમ થીક બન્યો છે અને ટેસ્ટી.